હું લીનાબેન કિરીટભાઈ ખીચડીયા બોલું છું। 2 વાગે અમારી ઉપર હુમલો થયો છે। બાબો દુકાને હતો, અમને ફોન આવ્યો, ત્યાં 12 જણા ગયા અને દુકાનની બહાર કાઢીને એની માથે હુમલો કર્યો। ફોન આવ્યો તો અમે ત્યાં ગયા તો અમારી માથે હુમલો કર્યો। એ લોકોએ ઢોળ માર્યો, મોત લેવા હુમલો કર્યો છે અમારી ઉપર। એ મયુરસિંહના માણસો બધા હતા। એ કે અમે દુકાન લઈ લીધી છે, અમે પૈસા દીધેલા છે, નોટરી કરેલી છે ને ડાયરેક્ટ કબજો એને લખાણ કરીને એને આપી દીધો। કબજો અમારી આગળ છે, દુકાનો ચાલુ છે બધી અમારી। કનૈયા ચોક કોઠાડી 12 જણા હતા। 12 જણા હુમલો કર્યો અમારી ઉપર, બધા ઉપર। કનૈયા ચોક કોંગ્રેસ કાર્યાલય આગળ પાઇપો, તલવારો, ચાકા ને હરિયા હતા। મને આ હાથમાં છરી મારી દીધી। ખીચડીયા રોહન કિરીટભાઈ। અમે મયુરભાઈ સતુભાઈ જાડેજા પાસેથી જૂનું કોંગ્રેસ કાર્યાલય લીધેલું છે, કોઠારીયા મેઇન રોડ કનૈયા ચોકમાં, બરાબર। એ જગ્યા અમે લીધેલી છે 11 મહિના પહેલાં। અમારી પાસે લખાણાઈ છે, બરાબર। પૈસા અમે 4,71,071 અમે ભરેલા છે ત્યાં, અને એ અમે કમ્પ્લીટ થઈ ગયું। પછી અમારી પાસે 3 થી 4 મહિનાની મુદત નાખી અમને, અને મુદત નાખી અમારાથી થોડું ઘણું ટાઈમમાં ન ભેગું થયું। એટલે એ લોકોએ એમને એ રીતે 10-15 દી પહેલાં ફોન આવ્યો કે અમારી પાસે કોઈ ગ્રાહક થશે તો તમને જાણ કરશું, તો તમને તમારા પૈસા મળી જશે, અને તમારી જે હુથી ભરી હતી એ હુથી કપાય અને 11 મહિનાનું ભાડું કપાશે। એ રીતે વાત થઈ ગઈ। 51,000 કપાશે અને 11 મહિનાનું ભાડું કપાશે, એ રીતે વાત થઈ। તો એને બીજાને અત્યારે વેચી નાખ્યું। કાલે બપોરે 12 વાગે કાંઈ જાણ કર્યા વગર અમને, કાલે બપોરે 12 વાગે વેચી નાખ્યું। પરમ દિવસે રાત્રે અમને ફોન આવ્યો હતો ધમકીવાળો, લાવડિયા શું નામ હતું, એ રીતે ફોન આવ્યો હતો અમને। અને પછી કાલે બપોરે 2 વાગે અમારી હું દુકાનમાં બેઠો હતો, સાફ સફાઈ કરતો હતો ને આવી ગયા મારી માથે, અને મને જેમ ફાવે ગારું બોલીને બહાર કાઢ્યો મને। અને પછી એ 4-5 જણા મને ચોંટી ગયા મારવા, જેમ ફાવે મને મારવા માંડ્યા। હું પછી આગળ જઈને મારા પપ્પાને ફોન કર્યો મેં, પપ્પાની આવ્યા ત્યાં હું ઘરે પૂગ્યો ત્યાં એ લોકો અહીંયા આવી ગયા તો એને મારવા માંડ્યા જેમ ફાવે। મારા મમ્મીને બચાવ કરવા ગયા, હાથમાં છરી લાગી ગઈ એ લોકોએ છરી મારી દીધી હાથમાં ટૂંકમાં। એ લોકો હથિયારોને પાઇપોને બધું લઈને જ હારે આવ્યા હતા। આ આવડા આપણે કરણ લાવડિયા ના, એ લોકોએ નતા, કરણ લાવડિયા કરીને છે ને એ ભાઈ આપી હતી ધમકી। ગઈકાલે ઘટના બપોરે 2 વાગે હું દુકાને હતો ને એ લોકો કઈ રીતે આવી ગયા મારી માથે, ડાયરેક્ટ પડી ગયા ને મને જેમ ફાવે ગારું દઈને મારવા માંડ્યા। એ લોકોનું કેવું એમ કે અમે અમારી પાસે મયુરભાઈ પાસે લઈ લો, હવે તમે એની હારે સમજો, અમારે કાંઈ નહીં, અમારે કબજો જઈને અમે મારશું તમને। એ કે ધમકીવાર ફોન આપ્યો તો પરમ દિવસે રાતે એ શબ્દ બોલ્યો કે તારું મર્ડર કરી નાખશું, કે અમે શરીરના ગોદાય મારી દઈશું, એ રીતના ફોન આવ્યો હતો એમનો। એ આ કરણ લાવડિયા, આપણે મયુરસિંહ જાડેજા અને કરણ લાવડિયા એ લોકોને શું સંપર્ક છે એ આપને ખબર નથી। અને એ આપણે એક જાણવા મળ્યું છે કે ભાજપના કાર્યકર્તા છે એ સતુભાઈ જાડેજા, બરાબર। એ ભાઈ હવે બેને સોદો થઈ ગયો હતો કાલે બપોરે, અને એ લોકોએ શું ષડયંત્ર રચ્યું એ મને ખબર નથી। આવીને કાલે બપોરે મને જેમ ફાવે મારવા માંડ્યા અને જેમ ફાવે ગારું બોલવા માંડ્યા। મમ્મીને બધાને મમ્મીને છરી મારી લીધી, પપ્પાને હાથમાં પાઇપ મારી લીધા, માથામાં વાઇપમાં, એ રીતે થયું। ને આ મને એવું લાગે છે કે આ સતુભાનું જે મયુરસિંહનું જે બધું ષડયંત્ર છે આ 18 નંબર વોર્ડના છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।